કૃષ્ણં વંદે જગદ્ગુરું. શ્રીમદ ભગવદ્ ગીતા અનુવાદ સંત રાધેશ્યામજી કૃત. અધ્યાય 14મો. શ્લોક પહેલો. શ્રી ભગવાન બોલ્યા, ફરી હું તને ઊંચામાં ઊંચું જ્ઞાન ચર્ચી બતાવું છું. જે જ્ઞાન જાણીને સર્વ મુનિઓ આ લોકથી પર એવી સર્વશ્રેષ્ઠ સિદ્ધિ પામ્યા છે. શ્લોક બીજો. આવા જ્ઞાનને સેવીને આ મુનિઓ મારા ધર્મોને પામેલા છે, અર્થાત મારા સ્વરૂપને પામી ગયા છે, જેથી તેઓ સૃષ્ટિ સર્જાય ત્યારે ફરી જન્મતા નથી કે પ્રલય કાળે તેમને કાંઈ આંચ આવતી નથી, એટલે વ્યથા પામતા નથી. શ્લોક ત્રીજો. આ મહદ બ્રહ્મ એટલે અક્ષર એ જ મુખ્ય યોનિ રૂપ છે. તેમાં હું બીજનું સ્થાપન કરું છું, જેમાંથી હે અર્જુન સર્વભૂત પ્રાણીઓ ઉત્પન્ન થાય છે. શ્લોક ચોથો. હે કુંતી પુત્ર, દરેક યોનિમાં એટલે જેમ કે પશુ, પંખી, વૃક્ષ, મનુષ્ય, દેવ, પિતૃ, ગંધર્વ આદિમાં જે મૂર્ત રૂપ શરીરો ઉત્પન્ન થાય છે, તે બધી યોનિઓની મૂળ યોનિ એટલે ઉત્પત્તિ સ્થાન આ મહદ અક્ષર બ્રહ્મ છે. એટલે મૂળ પ્રકૃતિ મહદ અક્ષર બ્રહ્મ છે. તેમાં બીજ સ્થાપનાર પિતા રૂપ હું છું. મતલબ અક્ષર બ્રહ્મ સામી દ્રષ્ટિ કરવાથી જ તેમાંથી 3 ગુણ ઉત્પન્ન થાય છે. આમ મૂળ પિતારૂપ શ્રી કૃષ્ણ જ છે. ઉત્પત્તિ અક્ષર બ્રહ્મમાંથી જ થાય છે, પણ ઘણા વિદ્વાનો અક્ષર બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલ હિરણ્ય ગર્ભને મૂળ યોનિ કહે છે, કારણ કે તેઓ અક્ષર બ્રહ્મથી પર પુરુષોત્તમને માનતા નથી. અક્ષર બ્રહ્મને જ છેવટનું તત્વ કહે છે. શ્લોક 5મો. સત્વ, રજ અને તમો ગુણ આ 3 ગુણો સમાન દશામાં હોય ત્યારે તે ગુણમયી અપરા પ્રકૃતિ બને છે. તે હે મહાબાહુ અજર અમર એવા જીવાત્માને આ દેહમાં બાંધી રાખે છે. મતલબ આમ દેહધારી શુદ્ધ જીવાત્મા ગુણોમાં હું પણ કરી તેના વિકારોથી બંધાય છે. શ્લોક 6. તેમાં સત્વ ગુણ ઉજળો, નિર્મળ અને ક્ષેમ કુશળ રાખનારો છે. તે સાચી સૂઝ પમાડનારો છે. તેથી હે નિષ્પાપ અર્જુન, સુખ સગવડમાં, જ્ઞાન આનંદમાં તે જીવને બાંધી રાખે છે. મતલબ જ્ઞાનના પ્રકાશથી જીવાત્મા દરેક સ્થિતિમાં સુખકારક સમજણથી રહી શકે છે અને જ્ઞાનથી આનંદમાં રહે છે. તેથી સત્વ ગુણની આ સુખ રૂપ બેડીમાંથી છૂટવું કઠણ છે. શ્લોક 7મો. આશા તૃષ્ણાના વેગથી જ્યાં ત્યાં આસક્તિ કરાવનારો રજોગુણ ઉત્પન્ન થાય છે, તે તો જીવને કર્મની જાળમાં રૂંધી રાખે છે. શ્લોક 8મો. આ તમો ગુણને અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો જાણ. તે સર્વ જીવોને મૂઢ બનાવી દે છે. તંદ્રા નિદ્રામાં હે અર્જુન તે જીવને બાંધી રાખે છે. શ્લોક 9મો. હે અર્જુન, સત્વગુણ સુખ શાંતિમાં રાખે છે, રજોગુણ કર્મમાં જોડે છે અને તમોગુણ જ્ઞાન ઢાંકી દઈને એટલે સાચી સમજણ ઢાંકી દઈને જીવને સદા પ્રમાદમાં રાખે છે, એટલે અંધારામાં રાખે છે. મતલબ તમોગુણી ભૂલ ઉપર ભૂલ કરે તો પણ પોતાને સાચો માને છે. આવો ગાફેલ રહે છે. તેને ખરું શું અને ખોટું શું તેનો વિચાર કરવાનું પણ આળસ હોય છે. શ્લોક 10મો. હે અર્જુન, કોઈ વાર રજોગુણ તથા તમોગુણની વૃત્તિઓને દબાવીને સત્વગુણ વધે છે. તેમ સત્વ
ને તમોગુણને દબાવીને રજોગુણ વધી જાય છે, તો કોઈ વાર સત્વ અને રજોગુણ બંનેને દબાવીને તમોગુણ વધી જાય છે. મતલબ આમ શરીરમાં જે ગુણ વધે તેવો તે ગણાય છે. સત્વગુણ એટલે જ્ઞાન, રજોગુણ એટલે કર્મજાળ વ્યવહાર, તમોગુણ એટલે અંધારું જડતા. આમ પોતે પોતાનો ગુરુ બની પોતાની દશા જાણી શકે છે. શ્લોક 11મો. દેહની બધી ઇન્દ્રિયો રૂપી દ્વારમાં જ્યારે પ્રકાશ ઝળકી ઉઠે એટલે દરેક ઇન્દ્રિયમાં સાચી સૂઝની જ્યોત જાગે એટલે સર્વ વસ્તુની ખરી સહજ ખબર પડવા માંડે ત્યારે દેહમાં સત્વ ગુણ વધ્યો છે એમ જાણવું. શ્લોક 12મો. હે ભરત કુળમાં શ્રેષ્ઠ અર્જુન, જ્યારે રજોગુણનું જોર વધે ત્યારે ખોટો લોભ, આ પછી તે કરવાનું એમ ચાલુ પ્રવૃત્તિ, અનેક કામનાવાળા કર્મોના આરંભોની પરંપરા, લાભના લોભથી આવા કર્મથી જીવ કદી પરવારે જ નહીં. મતલબ આમ આશા તૃષ્ણાથી ઘેરાઈ જીવ સદા ઉદ્વેગ ને ઉત્પાતમાં રહે છે, કદી શાંતિ પામતો નથી, ઠરી ઠામ બેસતો જ નથી. આ રજોગુણનું કાર્ય. શ્લોક 13મો. હે અર્જુન, અસૂજ રૂપી અંધારું, કાંઈ કરવાનો ઉત્સાહ નહીં તેવી જડતા, પ્રમાદ, ખોટો મોહ, મિથ્યા વસ્તુની ખોટી આશા, એટલે દરેક કામને લંબાણે પાડે અને કર્તવ્ય કરવાનું પણ ભૂલી જાય એવી મૂઢતા ને આળસ, એ બધી પાપ રૂપ વૃત્તિઓ તમોગુણ વધે ત્યારે ઉત્પન્ન થાય છે. શ્લોક 14મો. જેનામાં વિશેષ પ્રમાણમાં સત્વગુણ વધ્યો હોય એવા સાત્વિક જીવો દેહ છોડી દે ત્યારે તેઓ ઉજળા વિશુદ્ધ જ્ઞાન પ્રકાશવાળા ઉત્તમ લોકને પામે છે, એટલે જ્ઞાનીઓના ઉત્તમ લોકને પામે છે. શ્લોક 15મો. રજોગુણ વધેલો હોય તે દશામાં જીવ દેહ છોડે તો રજોગુણી ક્રિયાકર્મમાં મચી રહેલા કર્માસક્ત સમાજમાં જન્મે છે, અને તમોગુણની દશામાં જીવ દેહ છોડે તો તમોગુણી મૂઢ સ્વભાવને પામે છે, આથી મૂઢ યોનિમાં પડે છે, એટલે ઘોર અજ્ઞાની જળ જાતિ તેમજ પશુ પંખી ઝાડ કે ભૂતાદી યોનિમાં પડે છે. શ્લોક 16મો. સાત્વિક પુણ્ય કર્મોનું ફળ નિર્મળું, સાચી શુદ્ધ બુદ્ધિ કરનારું સાત્વિકું આવે છે. રાજસ કર્મોનું પરિણામ દુઃખરૂપ છે, અને તામસી કર્મોનું ફળ અજ્ઞાન એટલે અસૂજ જળતા રૂપી અંધારું છે. શ્લોક 17મો. સત્વગુણથી જ્ઞાન વધે છે, રજોગુણથી લોભ અને તમોગુણથી પ્રમાદ, આળસ, અજ્ઞાન ને ખોટો મોહ એટલે ખોટી વસ્તુની આસક્તિ થાય છે. મતલબ અજ્ઞાન એટલે કામ ક્રોધ, આળસ, જડતા, ખારવેર, લોભ, સ્વાર્થ, મારું તારું, સગા ને દેહની ખોટી મમતા ખૂબ પ્રમાણમાં. શ્લોક 18મો. સત્વગુણી જીવો ઊંચી ગતિમાં એટલે પુણ્યવંતોના લોકમાં જાય છે, રજોગુણી જીવો વચમાં રહે છે એટલે અસુર કે માનવી થાય છે, અને અધમ હલકી તમોગુણી વૃત્તિમાં રહેનારાઓ અધમ ગતિમાં પડે છે, એટલે પશુ પંખી આદિ સ્થાવર સુધીની નીચી મૂઢ યોનિમાં જાય છે. શ્લોક 19મો. આ ગુણોથી બીજો કોઈ કરતા નથી, એટલે આ ગુણો જ બધું કરી રહ્યા છે, અને પોતે તો ગુણોથી પર છે એમ જ્યારે જીવાત્મા જાણે ત્યારે તે મારા ભાવને પામે છે. મતલબ બધી જ ક્રિયા એટલે પ્રવૃત્તિ માત્ર 3 ગુણથી જ થઈ રહી છે, અને પોતે તો જળ પ્રકૃતિથી પર તદ્દન જુદો છે એમ જ્યારે જીવાત્મા સમજશે, અર્થાત ક્ષરથી અક્ષરને કે ક્ષેત્રથી ક્ષેત્રજ્ઞને જુદો તારવી શકશે,
ત્યારે જ તે મારા ભાવને પામી શકશે. શ્લોક 20મો. શરીરના આ 3 ગુણોને જે જીવાત્મા તરી જાય છે તે જન્મ મરણ ને ઘડપણના દુઃખોથી છૂટી પરમ અમરતાને પામે છે. શ્લોક 21મો. અર્જુનજી બોલ્યા, હે પ્રભુ, આ 3 ગુણ વટી પર સ્થિતિને પામ્યો છે તે કયા લક્ષણથી ઓળખાય? તેમ આવો પુરુષ વર્તે કેમ? આ 3 ગુણો તરી પાર કેવી રીતે થાય? શ્લોક 22-25. શ્રી ભગવાન બોલ્યા, પ્રકાશ એટલે સૂજ કે જ્ઞાન, પ્રવૃત્તિ એટલે ક્રિયા, કે જડતા કે પ્રમાદની એટલે અસૂજની વૃત્તિઓ દેહમાં આવે કે જાય એટલે થાય કે મટે તેની ચીડ કે ચાહ કાંઈ રાખતો નથી. જે કાંઈ બને તેમાં બધી વાતે ઉદાસ રહે ને ગુણ વૃત્તિના ફારફેરથી પોતાના સ્વરૂપથી ડગતો નથી અને ગુણો જ વર્તી રહે છે એમ માની એટલે પોતાની સહજ સ્થિતિથી જરા પણ ચડતો નથી ને પોતાના સ્વરૂપમાં સ્થિર રહે છે. જેને સુખ દુઃખ સમાન છે, જે સ્વસ્થ રહે છે, માટીનું ઢેફું, પથ્થર કે સોનું, જેને મન સરખું છે, ગમતું અણગમતું બધું જેને સરખું છે, પોતાની નિંદા થાય કે સ્તુતિ થાય તેની કંઈ અસર થતી નથી, સંકટમાં ધીર રહે છે એટલે સમબુદ્ધિ વાળો રહે છે, માન અપમાન કે શત્રુ મિત્રમાં સમાન ભાવ રાખે છે, જે કોઈ જાતના કર્મોના આરંભો આદરતો નથી, તેવો પુરુષ ગુણાતીત સ્થિતિને પામી ગયો કહેવાય છે. એટલે 3 ગુણ વટી નિર્ગુણ સ્થિતિને પામી ગયો કહેવાય છે. શ્લોક 26મો. એક નિષ્ઠાવાળા ભક્તિ યોગથી જે મને અનન્ય ભાવે ભજી રહે છે તેવો પુરુષ આ 3 ગુણો વટીને બ્રહ્મરૂપ થવા યોગ્ય થાય છે, એટલે મારા ભાવને પામવા યોગ્ય થાય છે. શ્લોક 27મો. કારણ કે અવિનાશી એટલે અમૃત રૂપ નિર્વિકારી બ્રહ્મનું, સનાતન ધર્મનું, અખંડ સુખનું એક મૂળ આધાર સ્થાન હું જ છું. ઓમ તત્સત. વેદાંત શાસ્ત્રની એટલે તત્વજ્ઞાનની ગાથા જે શ્રી કૃષ્ણ ભગવાને ગાઈ તેમાં બ્રહ્મ વિદ્યાના યોગ શાસન વર્ણન માહેના શ્રી કૃષ્ણાર્જુન સંવાદનો 3 ગુણ વર્ણન નામનો 14મો અધ્યાય પૂરો. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. અધ્યાય 14માંનો સાર છે. પોતે પોતાના ગુરુ થવામાં આ અધ્યાય બહુ ઉપયોગી છે. સત્વ, રજ, તમ એ 3 ગુણના સ્વરૂપને આ અધ્યાયમાંથી સમજી પોતે પોતાની સ્થિતિનો ખ્યાલ બાંધવો. 3 ગુણને વટી જનારના લક્ષણ શ્લોક 22-25 વિચારી તે સ્થિતિ પામવાની દ્રઢ ભાવના કરી શ્રી હરિને સર્વ ભાવે ભજવા મંડી જવું. કારણ કે સનાતન બ્રહ્મ, ધર્મ ને અક્ષય સુખ એ સર્વનું મૂળ આધાર સ્થાન શ્રી હરિ પોતે જ છે. શ્રી હરિની અનન્ય ભક્તિથી 3 ગુણોને વટી જાય તો જ જીવાત્મા પરમ પદને પામે એટલે બ્રહ્મ સ્થિતિને પામે. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.